કરીશું ગીર સોમનાથની, જ્યાં પણ ધોધમાર વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કોડીનાર ગીર ગઢડામાં ભારે વરસાદથી શિંગોડા નદી ઉછાળા ભરતી જોવા મળી હતી। બીજી બાજુ પ્રસિદ્ધ પ્રાચી તીર્થધામમાં પણ પ્રગટ સરસ્વતી જાણે ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। નદીના પટમાં આવેલું માધવરાય ભગવાનનું મંદિર પણ જળમાં ગરકાવ થઈ ગયું હતું। અત્યંત ભારે વરસાદના પગલે જમજીર ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો કે ધોધ અત્યંત રૌદ્ર ભાસી રહ્યો હતો। ધોધમાર વરસાદના પગલે ગીર સોમનાથ અને જૂનાગઢ હાઈવે પર પાણી ભરાતા લોકો અને વાહન ચાલકો અટવાયા હતા। બીજી બાજુ વેરાવળમાં ધોધમાર વરસાદ બાદ એક સાથે અનેક વીજ પોલ તૂટી પડ્યા છે। રસ્તા પર વાયર જ વાળ જોવા મળ્યા હતા। જોકે નસીબની વાત એ છે કે દુર્ઘટના વખતે કોઈ હાજર ન હોય, જાનહાનિ ટળી ગઈ છે। ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ પછી જમજીર ધોધ વિકરાળ સ્વરૂપે જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી નવા નીર આવી રહ્યા છે। ધોધ છલકાયો છે। સૌરાષ્ટ્રની શાન ગણાતા જમજીર ધોધનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું છે। ધોધ સુધી પહોંચવાના માર્ગો પર પાણી જ પાણી છે। ભારે વરસાદ બાદ ગીર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મહેરબાન બન્યા છે। કોડીનારના અરણેજ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા। અનેક સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ગામના મકાનના દરવાજા સુધી પાણી પહોંચી ગયા હતા। ગીર જંગલ ઉપરવાસમાં સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો વેરાવળ તાલુકાની વાત કરીએ, જ્યાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। વરસાદ બાદ નાબદરા ગામના લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। ભારે વરસાદના પગલે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે।